ડોસાએ ખેતરમાં શું વાવ્યું? શું વાવ્યું? ગાજર કેટલું વધ્યું? કેટલું? ઘણું જ ઊંચું. સરસ. પછી ગાજર મોટું થઈ ગયું ને, પછી ડોસાએ શું કર્યું? ગાજરને ડોસાથી ગાજર ખેંચાયો? તો શું કર્યું ડોસાએ? શાબાશ. કોને બોલાવી? ડોસીએ. તો ડોસી આવી કે નહીં આવી? આવી ને. હા, તો પછી બંને જણ ભેગા થઈને શું કરવા લાગ્યા? હા, સૌથી પહેલા કોણ ગાજર ખેંચતું હતું? હવે કોણ કોણ ખેંચે છે? ડોસો અને સરસ. પછી બંનેથી ગાજર ખેંચાયું? તો કોને બોલાવ્યા? બંને કોને બોલાવ્યા? સરસ. તો પૌત્રી કયા નંબર પર આવી? શાબાશ. તો ત્રણે ભેગા થઈને શું કરવા લાગ્યા? શું ખેંચવા લાગ્યા? હા, તો ગાજર ખેંચવા લાગ્યા એવું બોલવાનું. હો, શું બોલવાનું? શાબાશ. ત્રણે જણા ભેગા થઈને ગાજર ખેંચે તો ગાજર ખેંચાયું? તો શું કર્યું પછી? પૌત્રીએ કોને બોલાવ્યો? હવે કૂતરો કયા નંબર પર આવ્યો? શાબાશ. કયા નંબર પર આવ્યો? ચોથા નંબર પર. હવે ચારે જણ ભેગા થઈને શું કરવા લાગ્યા? શાબાશ. શું કરવા લાગ્યા? ગાજર ખેંચાયું? પછી કૂતરાએ કોને બોલાવ્યો? શાબાશ. બિલાડી આવી કે નહીં આવી? બિલાડી આવીને કેવી રીતે કૂતરાને પકડ્યો? કેવી રીતે? કૂતરાની પૂંછડી. શાબાશ. તો હવે કેટલા જણ થઈ ગયા ગાજર ખેંચવામાં? 5. તો બિલાડી કયા નંબર પર આવી? કયા નંબર પર? શાબાશ. 5મા નંબર પર આવી. હવે 5 જણ ભેગા થઈને ગાજર ખેંચે ને, તો ગાજર ખેંચાયું? નહીં ખેંચાયું. તો શું કર્યું પછી? કોને બોલાવ્યો? ઉંદરને. સરસ. કોને બોલાવ્યો? બિલાડી. તો ગાજર ખેંચાયું પછી અરે ઉંદર આવ્યો ને, તો ઉંદર કયા નંબર પર આવ્યો હવે? સરસ. કયા નંબર પર આવ્યો? છઠ્ઠા નંબર પર. શાબાશ. હવે 6 જણ ભેગા થઈને શું કરવા લાગ્યા? શું ખેંચવા લાગ્યા? આખા વાક્યમાં બોલવાનું. શું કરવા લાગ્યા? શાબાશ. શું કરવા લાગ્યા? સરસ. પછી ગાજર ખેંચાયું? કેવી રીતે ખેંચાયું? બધા ભેગા થઈને ખેંચ્યા ને, હે ને? સૌથી પહેલું કોણ ઊભું હતું? ડોસો ગાજરના શું પકડીને ઊભો હતો? પાન. પછી ડોસી કોને પકડીને ઊભી હતી? પછી પૌત્રી કોને પકડીને ઊભી હતી? કૂતરો કોને પકડીને ઊભો હતો? પૌત્રીને. શાબાશ. પછી બિલાડી કોને પકડીને ઊભી હતી? કૂતરાની પૂંછડીને. સરસ. પછી બિલાડીની પાછળ કોણ હતું? ઉંદર કોને પકડીને ઊભું હતું? બિલાડીને. પછી બધાએ ભેગા થઈને શું કર્યું? જોરમાં શું કર્યું? આખા વાક્યમાં બોલો. ખેંચ્યું. તો ગાજર ખેંચાયું કે નહીં ખેંચાયું? ખેંચાયું ને. પછી બધા ગાજરને શું કર્યું? ગાજર ખેંચાઈને બહાર આવી ગયું ને, પછી શું કર્યું ગાજરને? શાબાશ. શું કર્યું? રસોડામાં લઈ જઈને શું કર્યું ગાજરને? શાબાશ. શું બનાવ્યું? હલવો બનાવ્યો ને. પછી કેવી રીતે ખાધો હલવો? સરસ. તાળી પાડો બધા.